મીંદડું છે ને અમારા વાઈમાં પડે ગયું મેલિકામાં કી કરતા પડ્યું હોય સીપીઓ ભરે ના આવે કે પછી સીપીઓ જ ભરતા હે તાર એટલી વાર લાગી મીંદડું અમારે કાલે કાઢતા હતા ને હજી બિચારું નીહર્યું ને બેઠું જ નહીં કેરેટમાં ખાટલામાં દોરી બાંધે એમાં કોથરો પાથર્યો અને બિચારીનું અંજર થેર્યું અમારા મેરા લાઈટ ગાઠાવ કરાઈ ખાઈ જો વાગ્યા છે ને હું કહેતી હતી ને કે ઢોરની પાણી કરવા તો અમે બે જણાએ છે ઢોર પાણી કરી લીધા પેલા અમે મા દીકરી ઢોરની પાણી કરતી હતી ને કુંડે તો એને મીંદડાનો અવાજ આવ્યો એકદમથી મણી કે ઘરમાં છે ઘરમાં હલવાઈ ગયું ને રેડિયો નાખે તો દોસ્ત ઘરમાંથી જ આવ્યો બીજું કે મીંદડું ઘરમાં હે તો ના મીંદડું ઘરમાં નથી કે તમે આયા અહીં કે આ બોલે કે બાપ દીકરી ડોકું થઈને તો મીંદડું પડ્યું અમારા ભાઈ મીંદડું છે ને અમારા વાઈમાં પડે ગયું મેલિકામાં કી કરતા પડ્યું હોય જાતું નથી કોરા કઈ બીનું હોય ને કદાચ ધોડ્યું હોય ને તે કાઢવાની તૈયારી કરીએ માટી એવું હા 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 ઓલી કોરના ખૂણામાં છે તું સેટી ઉપજે વાવથી 6 જણા વીર ગયા પછી નીકળે કે કામ થાય ગરેડી તારે ઉપર પછી હાટે ફેરીએ નહીં હાટે પણ ઘરે તો થાય કેરેટમાં નહીં કેરેટ તે ઠોડું દૂધ ઠોરા મોટર હે મોટર તો ક્યાંથી ખૂણામાં હે ને બે જ ગું બે ને ભાગ્યું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગે ગાહે ને પૂણા હાથક જીવ થઈ ગયું ને સા પીએ લીધો મેં ફરી વારવાનું બાકી હે ને મેં આજે આ પરોઠા બનાવ્યા હતા તે આ બધું આજે એને પડ્યો ફરિયામાં પરોઠા બનાવીને ખાવાની મજા આવે ને જો ફરિયામાં અત્યારે ઓસેરો કૂસો ખાઈ રે બહુ વાંધો ને તાકડી ભરાઈ જાય ફટાકામાં સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વાહ રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારો ઉજાડીને મનની મનોકામના પૂરણ કરે મેં જો કાયમનો રૂટ લઈ લીધો સાય કરી લીધી રોટલી કરેવી હીરાવે લીધું પથારી ઉપાડી લીધું ને ઠામ મૂકા ને આજ જો રામનો બપોર સુધી હે કે કાલે ગોરોદો હવનમાં આવતા ને ના કહેતા હતા એ કે આજ બપોરની થી કાલુ બપોર સુધી રામનવમી છે તો આજ 2 દી હવાર કે ઠેગું છે ને જો ને સૌઘડિયા એવા છે ને એ તો કાંક એ છે ને એ ગોરદા કહેતા હતા કે આજ બપોર છે કાલુ બપોર સુધી છે કે આજ રામનવમી છે એટલે આજ કંઈક લેવજો રતારું તે હે એ થાય રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાને હાજર નિર્વાહ રાખે કેટલા આવી ગયા કે મણી છે કે હવા 9 હે એવું છે હાલો પૂણા 9 થયા અને છે ને અમારે જ્યાં સાહેર છે ને ખડકવાનું મુહૂર્ત આવ્યું હાથ કેટલી ખડકાય એ જોવાનું છે નક્કી નથી થતું કેટલી ખડકાઈ ઢારિયાને અંદર નાખવાની છે એ તો એક દી વાત કરી મેં મોજાન પહેરી લીધા હવરાન જે મેળાયું હોય મારે ખડકતું જવાનું છે અને દોસ્ત છે ને આગળ દેતી જાય પૂરા અને ભીમભાઈ સીપીએથી હારે વાંથી હા બાપા બોલો બાપા અને માઇકી છે ને અમારે લેસન કરે બેઠી સક્સેસ થાય તો થાય અમારું પ્લાન ખડકવાનું જો 2 પૂરાનું મુહૂર્ત કર્યું ને 12 પડી મારે ખડકવાની છે દોસ્ત દેવાની છે અને એલા 2 મોટા છે એ હારવાના છે એ છે ને સીપીઓ હા
ઓપ્શનમાં મૂક્યા કે તમને જે ભાવે એ કામ તમે કરો, પછી વધી એ અમે બે કહ્યું કે અમને હારવાનું ભાઈ છે કે તમે બે ખડકતા જ આવી ગયા ખડકતા જઈએ ડન હોગા અમને તક બધું ભાવે. સીપીએમ ભરવી હતી, સીપીએમમાં મહિને ડબલ પડે. એમાં ને ઓઘો છે સીપીયા ના ભર ને જ ન કરતા તરત આવે જાય. ઓઘો છે તે ઓઘામાં સીપીઓ ભરાવે તો ઓઘો ધ્રુહે પડે, અડધો આઈ ને અડધો આઈ ને જ ભેગું થતું. એક સીપીઓ હારે નાખ્યો, એક હારે નાખ્યો અમે આ એક અંદર નાખી દીધો સીપીઓ. હા એવી ઓલા સીપીઓ ભરે ના આવે કે પછી સીપીઓ જ ભરતા હે તાર તો એટલી વાર લાગી. વાર લાગી. એનું બેન કઈ નક્કી નથી થતું કઈ રીતના હારવું. હા વાહ પૂરા પૂકે આવે એટલી રેડી જી. ઘડીક વાર એ થાય કે ખંભે હેલું લાગે, ઘડીક વાર એ થાય કે સીપીએ હેલું લાગે, પાછું આટા ડીઝલ જડતું ને હા એટલે ઈ પીડાયું છે, ટ્રેક્ટરમાં જ નાખવું પડે. હા જો અમે એક સીપીઓ બે સીપીયા ખડકે દીધા, ત્રીજો સીપીઓ ભરાઈને આવે ગો એવી ની ખેસવાન કામ વાર લાગે. હજે ત્રણ સીપ ઢુકડું પડે ને. હા વડાડે રાખીએ તો ઉપાધિ ની જે એટલી ખડકાણી. ત્રણ થર આવ્યા, બે આઈ એક આઈ. રેડી હાલો તો ખડકવા માંડીએ. ઈ સીપીઓ હોય તો તમાયાને ભણવાનું ટાણું થઈ જાય. પૂણા 10 થયા હતી આ સીપીઓ ખડકાઈ જાય તો એની તૈયાર કરવાનું ટાણું થઈ જાય ને સાનું ટાણું થઈ જાય. તી ફટાફટ આકડી કામ કે સા પીવો તી કઈ ઘા ખડકાઈ જાય. જો પૂણા 11 થયા ને અમારે પડી હતી રિસેસ ઝીણકી કે માયાને તૈયાર કરવી હતી, તૈયાર કરી દીધી એને ટિફિન ભરી દીધું, પાણીની બોટલ ભરી દીધી, લેસન બાકી હતું તેને બાપે લેસન કરાવી દીધું ને એને ભરવા મૂકવા ગોવા ને એ જે સાઈડના બે સીપિયા આવે ગા એને ખડકવાના છે. અને મીંદડું અમારે કાલે કાઢતા હતા ને હજી બિસારું નીહર્યું ને બેઠું જ નહીં કેરેટમાંથી. એ પાછી હજી લાખો નિર્મલને આવ્યા હતી ટ્રાય કરે ખાટલો બાંધે ને જીવતા જીવની મરવાત ન દેવાય બિસારાને. રોટલી ને રોટલો ને નાખ્યા કે રાઈથી ભૂખું થયું હોય તો ખાઈ લઈએ તો બેસતું ને જ કેરેટમાં. ખાટલો ખાટલામાં દોરી બાંધે એમાં કોથરો પાથર્યો ને રોટલી નાખી હવે કામ થાય. મહેનત તો બહુ કરીએ પડી બેસતું ને જો જીનકો લાખો આવ્યા કાલે હાજી આવ્યા હતા ને આજે આવ્યા પાછા નિર્મલ ને બાપ દીકરો બે. હા હા ખાટલો હઈકો જ છે. એ ઓલાની બિહાડે દેતા બા હું રોકો આ ગોપા સુતા હેઠો બેહી જા. હાલો જો વાગ્યા છે ને પૂણા શિયાર થઈ ગયા અને અમે બપોર મોર સાર ખડકી હતી પણ થોડીક એક રહી ગઈ ખડકવાની. એ ખડકવાની છે જ્યાં એક ઓઘો તો ડાયરેક્ટ સીપીયામાં ઓઘો જ ભરે આવ્યા હતા તે ઓઘો એની છે ને જે થોડીક એક સીપીઓ બે સીપીયા હોય ખબર નથી કેટલી હોય પછી ખડકવાની છે ને. અમારે હે ને અમે ખડેલી વેસે નાખી, બે ખડેલી હોય એમાંથી મોટી ખડેલી હે ને વેસે નાખી કારણ કે ચાચા થઈ જાય પછી. અને ગાય લેવાનો વિચાર હે એ પછી જો ગાય લઈએ તો આ બધા જાજા થઈ જાય તો પછી દુખીતા ન કરાય કે એક ઓળકીતા હે ઓળકી વાસળી કે કઈ ને એટલે ગાય દૂધથી ગાય હોય ને એ લેવી એક ઓછું કરે નાખીએ ને તો એ લે હગીએ ગાય કારણ કે ભૂકાની પુરવાઈ થાય નહીં. અમારે એકતા પોલરે બહુ ગા ભૂકા અમારે તો કોરો રેગો તો પણ છે અમારે વરહનો અમારો હોય રામમામાના ખેતરનો હોય સાર હોય તોય પણ અમારે 30-40 હજારનો ભૂકો લેવો પડે. એટલે પછી બધા ત્યાં ન પરે જીવતા ન હાલે દેવાનો એ થાય કે હોય એટલા રાખીએ પણ કામ કરું કે પરેતા નહીં પછી કંઈ ભૂખાતા ન રખાય બિસાડાવની એ ભાટું એક વેસે નાખી આ નહીં ને આ અને બિસારીનું અંજર થેરિયું અમારા મેરા ગાય હે ઓછી હે પણ કંઈ જેટલા હોય એટલા પરેતા નહીં ટપલી. હા છે ગાંડી નહીં થામા. હા હાલ ભાઈ યાર એ બિસાડીને ખબર નહીં હોય કે મણી ભરે જવાના હે. કહેતા હતા કે આજ ભરે જાય હું લગભગ આજ હાન થાય કે અટાણે આવે કાર આવે કે નક્કી નહીં. અમારા ઘરેનો કણકો બિસાડીનો પૂરો થઈ ગયો
તો ભરવા આવ્યા ભાઈ. હા મેટાડોર લઈને આવ્યા ભરવા. સારી લગભગ નહીં બિસારી બોલે. જો વાગે ગયા છે ને 5 થઈ ગયા ને અમારે એવા મહેમાન બોરાણેથી પોપટ મામા નનસા ફૂઈ આવ્યા હતી. સાનું કીધું કે સાતમ પીએ પીએ થાય કે અમારે કોઈ ને પીવું કઈ થોડું હાલે કઈ ન પીએ. તે જમીલન નાખડી ખોડિયારાઈ મોકલ્યો હતો ને તે હેડીનો રહ લઈ આવ્યો. તે જમે રહના ગ્લાસ ભરી લીધા ને છે ને બારોબાર દેદા ટાઢો ટાઢો રૂપારો બકલ નાખી દીધું. બકલ ફાવે તો બીજો લેવાની છૂટ છે. એવું થયું ના લાઈટ ગાઠાવ કરાય ખાઈ માની ચાવતા છોકરીને તમારે પેલા લેતા જાવ આગળ મોટરસાયકલ ચડ્યા ભેરો કીધું હોય કે મેરો કાલે થઈ કે નથી જવાનું ને ભણવા એમ કે કાંઈ મેરો કરવા જવું કે કાલે થઈ આજ ચાલુ થઈ ગયું કે જો હે ને વાગ્યા 6:30 થઈ ગયા ને મારે જાવું ભી દોવા. અમારે મહેમાન હતા તે કલાક બેઠા ને પછી ત્યાં ગયા. પછી ઢોર પાણી કર્યા આવું એવી ને ફૂઈ વાહિંદા નાખી દીધા અને અમે થોડાક એક ઓઘો પડ્યો હતો ને એ સાર ખડકે દીધી અને બીજો સીપીઓ ભરવા ગા રમીલા ને ભીમો ભાઈ ને મેં વાટ લીધું અને એ જાઉં પી દોવા ને મારી ફૂઈ વિસરે ઠામ બધું કહી દીધું. 1 મિનિટમાં તો કામ કર્યું ને કામ ન કર્યું ઠેકું ને હા જાત રળિયામણા ઓલી કહેવત ને તી તી હા તે જો મેં પાવરા કરી લીધા. એ હા પાવરા કરી લીધા. ત્યાં એક પાડડા ઉપર હે ને એ ભી પેલા દોવે આવ્યા ને પછી પાવરા વાળી દોવે આવી.